ઇન્ડિયામાં છે ને રીડિંગ છે ને એનું કોઈ ધ્યાન નથી આપતા. એટલે આપણે ત્યાં છોકરાઓ છે ને 20 વર્ષના થયા હોય ને તો 20 બુક પણ ના વાંચી હોય. જ્યારે અબ્રોડમાં કેવું છે કે 20 યર્સમાં તો એને 200 બુક વાંચીને મૂકી દીધી હોય. યુકે જવું, યુએસ જવું, ઓસ્ટ્રેલિયા જવું, કેનેડા જવું, આનું કન્ફ્યુઝન હંમેશા ચાલતું હોય છે. તો આને કઈ રીતના આપણે સોલ્વ કરીશું? જ્યારે કોઈ પણ કન્ટ્રી નક્કી કરો છો ત્યારે કન્ટ્રી પહેલાં નક્કી ના કરવી જોઈએ, પહેલાં કોર્સ નક્કી કરવો જોઈએ. ખરેખર ડિફિકલ્ટ પાર્ટ જે આપણે સમજીએ છીએ, બધા સ્ટુડન્ટ્સ સમજે છે, એ એડમિશન કે વિઝા પ્રોસેસ નથી, એ ઇન્ટરવ્યૂ છે. અચ્છા, પણ ઇન્ટરવ્યૂનું તમે કીધું કે ઇન્ટરવ્યૂ ટફ પડે. ઇન્ટરવ્યૂના પ્રિપેરેશન માટે શું કરી શકે લોકો? જે પણ લોકો તમારી કોમેન્ટમાં ખાલી લખી નાખશે ઇન્ટરવ્યૂ, એ બધાને આપણે ફ્રી ઓફ ચાર્જ ઇન્ટરવ્યૂ પ્રિપરેશન કરાવીશું. સો સ્ટુડન્ટ્સે પણ ધ્યાન રાખવું પડશે કે તમે લોકો ખાલી કન્સલ્ટિંગ ચાર્જ છે ને એ ના વિચારો. તમારો ઓવરઓલ એક્સપેન્સ છે ને જ્યાં ઓછો આવતો હોય ને ત્યાં તમે જઈ શકો છો. ઓકે, વિથ 1 સેમેસ્ટર ફી અમે લોકો અમારા રીલમાં આગળ પણ મૂકેલું છે. 1 સેમેસ્ટરની ફી અંદર એડ કરી દઈએ આપણે લોકો, બધા ચાર્જિસ, એર ટિકિટ બધું એડ કરીને તો ઓલમોસ્ટ 10 થી 12 લાખની આસપાસ આવે છે. તો સ્ટુડન્ટ્સને કેવું થાય કે ના, સમજો 6.5 બેન્ડ વાળો છોકરો પણ એ જ યુનિવર્સિટીમાં છે અને જેને બેન્ડ નથી એ પણ એ જ યુનિમાં જઈ રહ્યો છે. પ્લસ વિઝા ઓફિસરને ખબર પડે ને કે એક આખું ગ્રુપ છે અને જે બધા સેમ યુનિમાં આવી રહ્યા છે, તો એમાં પણ રિજેક્શનનો ચાન્સીસ વધી જાય. તમે યુવાન છો કે પછી તમારા બાળકો યુવાન છે, તો ક્યારેક તમને વિચાર આવ્યો છે કે આપણે ફોરેન જઈએ, કે આપણા બાળકોને ફોરેન મોકલીએ, એ પછી ભણવા માટે હોય કે સેટલ થવા માટે હોય, કોઈ પણ હોય. અને જો તમે થંબનેલ ક્લિક કરીને આ વિડીયો જોવા આવ્યા છો, સ્વાભાવિક તો તમારા મગજમાં વિદેશ જવાની વિચારણા ચાલે છે. તો આજના પોડકાસ્ટમાં તમામ વિગતો મેં કવર કરી છે. સ્પેશિયલી અમેરિકાના વિઝાને લઈને વિગતો ક્લિયર કરી, કારણ કે અમેરિકાના વિઝા ઇઝ અ મોર ડિફિકલ્ટ એવું આપણે સાંભળતા આવીએ છીએ. તો શું સાચેમાં ડિફિકલ્ટ છે? કઈ રીતના એને ઇઝીલી ક્રેક કરી શકાય? આ બધા વિષયો ઉપર આપણે આ ચર્ચા કરી છે. પોડકાસ્ટ ખૂબ મજાનો છે, કારણ કે એક મજાની પર્સનાલિટી લઈને આવ્યો છું જેનું નામ છે જય સોલંકી, જે આરકે ઇન્ટરનેશનલ કરીને પોતાની ફર્મ ચલાવે છે. લગભગ 25 વર્ષથી કાર્યરત છે આ જ ફિલ્ડમાં. અને સાથે મજાની વાત એ છે કે એમને અત્યાર સુધી હજારો બાળકોને અમેરિકા અને અલગ અલગ દેશોમાં મોકલ્યા છે, સક્સેસફુલી વિઝા અપાવે છે, અને એ પણ એકદમ ઓથેન્ટિકેટ વે ઉપર. હવે ઓથેન્ટિકેટ એટલે બોલું છું કારણ કે આજકાલ ખોટું પણ ઘણું બધું થાય છે. આ બધી વિષયોનું એ ખંડન કરે છે. બહુ સાચી અને સટીક માહિતી એમના દ્વારા મળી છે. આ પોડકાસ્ટ બહુ જ યુઝફુલ છે, અને જો તમે વિદેશ જવાનું વિચારતા હોય તો આ પોડકાસ્ટ તમારે એકવાર જરૂરથી જોવું પડે, કારણ કે તમને આખું સ્ટ્રક્ચર સમજાશે, એક પણ ફ્રી ઓફ કોસ્ટ. બસ ખાલી કરવાનું એટલું કે ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઇક કરો અને કોમેન્ટ કરો, જેથી કરીને અમને થોડું મોટિવેશન મળે, અમને થોડી મજા આવે. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર. સ્વાગત છે બેઠકમાં. થેન્ક યુ. સૌથી પહેલાં સર, કેમ છો? બસ એકદમ સરસ છો. બહુ જ ફિટ લાગો છો. થેન્ક યુ. એક્સરસાઇઝ ચાલુ હશે? એક્સરસાઇઝ ચાલુ છે, ગાડીઓ ચાલે છે, એકદમ સરસ રીતે કરી રહ્યા છે. હમણાં ફોરેન ટ્રીપ પણ કરી? યસ. સર, અવારનવાર થતું હશે ને તમારે તો ફોરેન આવવા? ઓલમોસ્ટ આ વર્ષે તો કદાચ છે ને કમસે કમ 8 થી 10 વખત અબ્રોડ જવું પડશે. સો હમણાં 15 તારીખે ફરીવાર જઈ રહ્યો છું. નેક્સ્ટ મંથ પણ છે, ડિસેમ્બરમાં પણ છે. પ્લાન્સ બધા છે જ. ઓકે. અચ્છા સર, હવે સૌથી પહેલાં મારો પ્રશ્ન એવો છે કે મેં એવું જોયું છે ને કે મેજરલી જે લોકો ફોરેન જાય, ઇન્ડિયાના એ લોકો અને ઇવન ફોરેનના લોકો, એ લોકો ફિટનેસ ઉપર બહુ કામ કરે છે. આવું કેમ? સો આમાં કેવું છે કે આપણે જ્યારે અબ્રોડ જઈએ ને ત્યારે લોકોને જોઈ રહ્યા છે આપણે લોકો, એ લોકો છે ને ફિટનેસમાં બહુ જ ધ્યાન આપે છે. ઇવન તમે ત્યાં જશો ને તો 65-70 યર્સના લોકો પણ સવારે તમે દોડતા નહીં મળશે. અમે લોકો હમણાં ફ્રાન્સ ગયા હતા, તો પેરિસ અને પછી નીસ ગયા હતા, જે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ થાય છે ને એ જગ્યા ઉપર ગયા હતા. સો ત્યાં છે ને દરિયો છે. સો અમે લોકો સવારે બ્રેકફાસ્ટ કરવા બેઠા હતા, હું મારી વાઈફ બેઠા હતા, અને તમે જુઓ ને તો આઈ થિંક સવારે 9:30-10 વાગ્યા હતા, અને પીપલ આર લાઈક જસ્ટ વોકિંગ અરાઉન્ડ. એ લોકો જોગિંગ કરતા હતા. સો એ લોકો ફિટનેસમાં બહુ જ આપણા કરતાં પણ, એટલે મારા કરતાં પણ વધારે સારા છે, અને એમનું જોઈને થોડું આપણે શીખી રહ્યા છે. અને સેકન્ડ થિંગ એ લોકો છે ને, બીજી વસ્તુ કે અબ્રોડથી મેં 2-3 વસ્તુ શીખ્યા છે. ફિટનેસ ઓફકોર્સ, સારું ડ્રેસિંગ કરીને ફરવું મને ગમે છે. મને એવું છે કે ભાઈ તમે જ્યારે કોઈ પણ એવું કામ કરી રહ્યા છો, તમે કોઈને પ્રેઝન્ટ કરી રહ્યા છો, તો સારું ડ્રેસિંગ કરીને બેસવું જોઈએ, જે મને બહુ જ ગમે છે. હું ઓલવેઝ એવું કરું છું. આના સિવાય રીડિંગ ઉપર પણ ઇન્ડિયામાં છે ને રીડિંગ છે ને એનું કોઈ ધ્યાન નથી આપતા. એટલે આપણે ત્યાં છોકરાઓ છે ને 20 વર્ષના થયા હોય ને તો 20 બુક પણ ના વાંચી હોય. જ્યારે અબ્રોડમાં કેવું છે કે 20 યર્સમાં તો એને 200 બુક વાંચીને મૂકી દીધી હોય. ઇવન તો તમે ટ્રેનમાં જાઓ, ટ્રામમાં જાઓ, ત્યાં કીપ રીડિંગ. સો એ વસ્તુ શીખવા જેવી છે. અચ્છા, પણ સર હવે એક વસ્તુ મેં પોતે પર્સનલી માર્ક કરી, જે રીતના મારા મિત્રો અત્યારે ફોરેનની જવાની તૈયારી કરે છે, ઘણા ખરા જતા રહ્યા છે, લગભગ 80% જતા રહ્યા છે. એમાં સૌથી વધારે લોકોને યુએસ જવાની હોડ વધારે છે, બરાબર? અને પહેલાં કરતાં અત્યારે એનું ચલણ વધ્યું છે. આની પાછળનું કારણ શું?
સો સૌથી પહેલાં તો આપણે જો કોવિડની વાત કરીએ તો કોવિડ વખતે કેવું હતું કે સ્ટુડન્ટ્સ માટે યુએસ બંધ જ હતું. એટલે લાસ્ટ 3-4 વર્ષથી યુએસ ઓલમોસ્ટ ક્લોઝ જેવું જ હતું. ડેટ્સ નહોતી મળતી. સ્ટુડન્ટ્સને પણ એવું હતું કે યુએસ કરતાં બીજી કન્ટ્રીઝ વધારે સારી, કેનેડા ઉપર વધારે ફોર્સ એ લોકો કરતા હતા, કેનેડા જવાની કોશિશ કરતા હતા વધારે. બટ અત્યારે હવે સ્ટુડન્ટ્સનો પાછો ફર્સ્ટ પ્રેફરન્સ યુએસએ આવી ગયો છે. અચ્છા. અત્યારે વિઝા રેશિયો પણ પહેલાં કરતાં ઘણો સારો છે. એટલે યુએસ હાઈ કમિશને પણ એવું લાગ્યું હશે કે 5 વર્ષ કામ નથી કર્યું તો થોડુંક હવે કામ કરી લઈએ આપણે લોકો. અચ્છા, અકોર્ડિંગ ટુ યુ સર, કે તમને શું લાગે છે ગુજરાતી સ્ટુડન્ટ્સની ફર્સ્ટ ચોઇસ કન્ટ્રી કઈ હોઈ શકે? આમાં કેવું છે, ગુજરાતી છે ને એમાં દર વખતે કંઈ ને કંઈ ચેન્જ આવતા હોય છે. તો આપણે લોકો કેવા છે બધા લોકો કે સમજો કે હું યુએસ જાઉં છું એટલે બીજા 5 પણ યુએસ જતા હશે. પહેલાં કેનેડા લોકો બધા કેનેડા ગયા એક સાથે, પછી યુકે ચાલતું હતા, યુકે જવાનું કરતા હતા. હવે અત્યારે ફર્સ્ટ કન્ટ્રી યુએસએ છે. મારા પ્રમાણે યુકે, યુએસ, કેનેડા બધી કન્ટ્રી સારી જ છે. સો છોકરાઓ એ પ્રમાણે સિલેક્ટ કરે તો વધારે ફાયદો થાય. પણ છોકરાઓ એવું કરતા નથી. મારો ફ્રેન્ડ ગયો છે એટલે હું પણ યુએસ જાઉં છું, એમ વધારે સિલેક્શન થઈ રહ્યા છે. ઓકે, બટ તમારા હિસાબે કઈ કન્ટ્રી બેસ્ટ છે કે જવું હોય તો અહીંયા જવાય? આ છે ને કમ્પેરિઝન મેં મારા હમણાં જે એક રીલ કરીને એમાં હું બોલ્યો હતો. તો આ કમ્પેરિઝન કેવું છે ખબર છે કે મર્સિડીઝ સારી કે BMW સારી? હવે બંને કાર લક્ઝુરિયસ છે. તમે તો જ્યાં બેઠા છો તમારી પાસે અહીંનું જે એડ્યુકેશન છે એની એક લિમિટેશન્સ છે. ઇન્ડિયામાં આપણે હંમેશા કહીએ કે ઇન્ડિયા બેસ્ટ જ છે. ઇન્ડિયા બેસ્ટ છે 100% છે, પણ અહીંયા એક લિમિટેશન્સ છે. જ્યારે IIT જેવી સંસ્થાઓ છે પણ એમાં સીટ્સ અવેલેબલ નથી. તો એના માટે છોકરાઓને અબ્રોડ જવું જ પડે છે કમ્પલસરી. અને એટલા માટે લોકો વધારે પ્રિફર કરે કે ના ભાઈ માસ્ટર્સ કે બેચલર્સ કરવા માટે ઇન્ડિયા કરતાં વધારે ત્યાં જાય. ઘણી વખત લોકોનું કન્ફ્યુઝન એવું હોય, સ્ટુડન્ટ્સનું મેજોરિટી. મારા જ ઘણા ખરા મિત્રોના પ્રશ્ન છે, હું તમને પૂછી રહ્યો છું. યુકે જવું, યુએસ જવું, ઓસ્ટ્રેલિયા જવું, કેનેડા જવું, આનું કન્ફ્યુઝન હંમેશા ચાલતું હોય છે. તો આને કઈ રીતના આપણે સોલ્વ કરી શકીએ? આને સોલ્વ સૌથી પહેલાં આના માટે એવું કરવું જોઈએ કે પોતે પોતાનું પ્રોફાઇલ બનાવવું જોઈએ કે ભાઈ મારી પાસે 6.5 બેન્ડ IELTSમાં છે, 65% છે, તો મારી પાસે કેટલી કન્ટ્રીઝના ઓપ્શન્સ છે. ઓકે, જ્યારે કોઈ પણ કન્ટ્રી નક્કી કરો છો ત્યારે કન્ટ્રી પહેલાં નક્કી ના કરવી જોઈએ, પહેલાં કોર્સ નક્કી કરવો જોઈએ. તમે જો એવું નક્કી કરશો કે મારે IT કરવા જવું છે તો એ તમે યુએસ જશો તો વધારે બેટર થશે. મેનેજમેન્ટ કરવા જવું છે તો UK જાઓ તો બેટર થશે. સો કન્ટ્રી વાઇઝ જેમ કે તમે જુઓ ને તો યુએસમાં આઈવી લીગ યુનિવર્સિટીઝ જેટલી છે, જે ટોપ યુનિવર્સિટીઝ જેને આપણે કહી શકીએ છીએ, એમાં ટેકનિકલ કોર્સિસની વધારે ડિમાન્ડ છે અને ત્યાં ટેકનિકલ કોર્સ કરવા માટે છોકરાઓ વધારે જાય છે. ધ સેમ વે UK જે યુનિવર્સિટીઝ છે, જેમ કે ઓક્સફોર્ડ છે કે કેમ્બ્રિજ છે કે એવી કોઈ યુનિવર્સિટી, તો મેનેજમેન્ટ કોર્સિસ માટે ત્યાં જઈ રહ્યા છે. તો સ્ટુડન્ટ્સે છે ને ખરેખર કન્ટ્રી ડિસાઇડ ના કરવી જોઈએ, એમને કોર્સ ડિસાઇડ કરવો જોઈએ. ઓકે, અચ્છા, મારે મેનેજમેન્ટનું ભણવું છે તો મારે યુકે પ્રિફર મારે યસ, કરાય. યુકે પ્રિફર. એવું મેનેજમેન્ટ ત્યાં પણ થાય છે, યુએસમાં પણ થાય છે, બટ એવું છે કે ભાઈ ત્યાં વધારે આપણે નથી કહેતા કે ભાઈ સ્પેશિયલ આપણે નાસ્તો કરવા ગયા હોય તો આ ફેમસ જગ્યા. ગાંઠિયા તો બધે મળે છે પણ પેલા ફેમસ ગાંઠિયા આપણે ખાવા છે, એના માટે આપણે જતા હોય છે. ઓકે, અચ્છા, અમે છે ને થોડાક દિવસોથી મેં પોતે પર્સનલી માર્ક કર્યું છે કે પબ્લિક કેનેડા બાજુ ફોર્સ વધારે કરે છે. અને એક એવું સાંભળવા મળે છે કે કેનેડામાં જોબ્સ એટલી નથી રહી. હવે આ વસ્તુ સાચી કેટલી છે મારે જાણવી છે પહેલાં તમારી જોડે. આપણે લોકો છે ને સૌથી પહેલાં તો એક ગુજરાતી છે ને આપણે આપણું છે ને ડિરેક્શન નથી, આપણે એમ આપણે ચૂકી જઈએ છીએ. તમે જાઓ છો શું કામ કેનેડા? ભણવા માટે જાઓ છો. તમે યુએસ શું કામ જાઓ છો? ભણવા માટે જાઓ છો. તમે સારી જગ્યાએથી ભણો, તમે પહેલાં સ્ટડી ઉપર કોન્સન્ટ્રેટ કરો તો પછી આગળ બધું સારું જ છે. કેનેડામાં એવું નથી કે જોબ નથી. ઓફકોર્સ થોડી તકલીફ છે અત્યારે કે જોબ એટલી ઇઝીલી અવેલેબલ નથી અને આટલા વર્ષોથી ખાલી લોકો કેનેડા જતા હતા તો કન્ટ્રીઝ ચેન્જ નહોતા કરતા. સો કેનેડામાં બહુ બધા ઇન્ડિયન્સ એવા ત્યાં પહોંચી ગયા છે તો ત્યાં જોબના થોડીક ટ્રબલ્સ તો છે. એટલે જ અત્યારે યુએસ વધારે ચાલી રહ્યું છે કે હવે કેનેડા નથી જવું એટલે હવે યુએસ જઈએ છીએ. એવું છે, કારણ કે એવું છે ને જે લોકો જાય છે ને કે એટલે એવું લાગતું જ નથી ગુજરાતની બહાર છીએ. અમને ખબર બી ના પડે કેનેડામાં તમે ગુજરાતની બહાર છો. એટલા બધા ગુજરાતી હોય કે ઇવન તો રેસ્ટોરન્ટ્સ તમે જોશો ને બધી આપણા સ્ટુડન્ટ્સની રેસ્ટોરન્ટ્સ છે. અચ્છા. આપણા સ્ટુડન્ટ્સ દાબેલી બી ખવડાવે છે, લોકોને પાણીપુરી ખવડાવે છે. જેટલું તમે અહીંયા આપણા એરિયામાં ફરીને તમને જે ફીલ થાય ને એ તમને ત્યાં પણ એ ફીલ થશે. એવું છે કેનેડામાં સેમ હે ને. અચ્છા, પણ હવે મારે તો ફોરેન જવું નથી, પણ કદાચ માની લો કે મારે જવું હોય તો હું એક સવાલ એવો પૂછું પ્રેરણા માટે થઈને કે એબ્રોડ જવું કેમ જોઈએ? ઓકે, જો સૌથી પહેલાં તો અબ્રોડ જવું કેમ જોઈએ અને કોને જવું જોઈએ આ બંને વસ્તુ છે. હવે આપણે છે ને એક એક્ઝામ્પલ ઉપર લઈ લઈએ આની પર. તમારું જો અત્યારે જેમ કે 12થનું રિઝલ્ટ આવ્યું, 12થમાં કોઈને 12થનું રિઝલ્ટ આવ્યું, પછી JEEનું એ લોકો એક્ઝામ આપી અને પછી હવે લોકોને IITમાં કે NITમાં એડમિશન મળી જાય છે તો અબ્રોડ ના જાઓ તો પણ ચાલશે. તમારે હવે તમને લાગે છે કે મને આનાથી નીચે કંઈક મળી રહ્યું છે તો કોમ્પિટ તો તમારે IIT વાળાને થોડું કરવું જ પડશે, કોર્સ ત્યાં તો કોઈને કોઈ ભણી રહ્યું છે.
આ કોમ્પિટિશનને થોડુંક ઓછું કરવા માટે આપણે સ્ટુડન્ટને અબ્રોડ જવાનું વધારે પ્રેફર કરાવીએ છીએ કે જે સ્ટુડન્ટ્સને આઈઆઈટીમાં નથી મળતું એ સ્ટુડન્ટ ત્યાં યુએસએની સ્ટેટ યુનિવર્સિટીઝમાં એડમિશન મળી જશે, જે ઓલમોસ્ટ સિમિલર લેવલ ઉપર આપણે કહી શકીએ છીએ. સો એવું થઈ જાય કે ભાઈ અહીંયા નથી થતું તો ત્યાં કરી નાખીએ છીએ. એમ કરીને મારું એવું માનવું છે કે સ્ટુડન્ટ્સ જો આ રીતે વિચારશે ને તો એમના માટે વધારે ઇઝી થઈ જશે અબ્રોડ જવું. પણ આજે આખી પ્રોસેસ ચાલે છે ને એ બહુ થકાવી દેનારી પ્રોસેસ બહુ હોય જ. છે. અને તમને શું લાગે છે કે પ્રોસેસનો સૌથી વધારે ડિફિકલ્ટ પાર્ટ કયો છે? જો કન્ટ્રી વાઇઝ આપણે વાત કરીએ તો જેમ કે યુએસની આપણે વાત આજે કરીએ, યુએસ ફોકસ કરવું છે કારણ કે મારી ઢગલાબંધ ક્વેરી યુએસએ ની છે ને મારી પાસે પણ સેમ છે. હા. મારી પાસે પણ કે મને કે યુએસએ નું જ પૂછો સર એટલે આપણે યુએસએ ની જ વાત કરીએ. યુએસ છે બહુ જ હાઈ ડિમાન્ડમાં છે, તો બેટર છે કે આપણે જે લોકોને જાણવું છે ઓડિયન્સને આપણે એ સમજાવીએ. સો યુએસમાં ખરેખર ડિફિકલ્ટ પાર્ટ જે આપણે સમજીએ છીએ, બધા સ્ટુડન્ટ્સે સમજે છે, એ એડમિશન કે વિઝા પ્રોસેસ નથી, એ ઇન્ટરવ્યૂ છે. યુએસ હાઈ કમિશન ઇન્ટરવ્યૂ માટે દરેક કેન્ડિડેટને ત્યાં બોલાવે છે. મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા 5 એમ્બસીસ છે, ત્યાં બોલાવે છે અને ત્યાં એ સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન્સ કરે છે. ક્વેશ્ચન્સ બહુ જ ઇઝી હોય છે કે તમે કેમાં યુનિવર્સિટી સિલેક્ટ કરી, તમે કેમાં કોર્સ સિલેક્ટ કરો, ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ છે તો કેટલા છે, શું છે, આ નોર્મલ ક્વેશ્ચન્સ હોય છે. પણ આ પાર્ટને આપણા સ્ટુડન્ટ સૌથી ડિફિકલ્ટ પાર્ટ સમજી રહ્યા છે. ખરેખર સૌથી ઇઝી છે કારણ કે કન્વર્ઝેશન કરવાનું છે, વિઝા ઓફિસર પૂછશે, રિપ્લાય કરો, વિઝા લઈ જાઓ, એટલું ઇઝી છે. પણ છતાં પણ એ પાર્ટ સૌથી ડિફિકલ્ટ લાગી રહ્યો છે. એટલે પેલું ઇંગ્લિશ બોલવાની તકલીફના લીધે ખાલી ઇંગ્લિશ નહીં, આપણે છે ને ગુજરાતમાં એવું પણ છે કે આપણે લોકો છે ને આમ બહુ જ એક્સ્ટ્રોવર્ટ છે, એટલે 5 ફ્રેન્ડ્સ ભેગા થઈશું ને તો બધી વાતો કરી લઈશું. પણ એ જ વાત છે ને ટીચર જોડે કરવાની આવશે ને તો નહીં કરી શકીએ. એ આપણે જો જોબનો ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે ને તો પણ ડિફિકલ્ટ લાગશે, પણ આપણે ફરવા જવું છે ફ્રેન્ડ્સ જોડે તો એ બહુ ઇઝીલી આપણે કરી શકશું. સો એ ડર છે ને જે એક્ઝામનો, ઇન્ટરવ્યૂનો ડર, એ જ હાઈ કમિશન સુધી એ લોકો લઈને સાથે જાય છે. તો અમે દરેક સ્ટુડન્ટને એવી સલાહ આપીએ છીએ કે ચિંતા ના કર, તું એવું ના વિચાર કે ઇન્ટરવ્યૂ છે, એવું વિચાર કે આ એક જસ્ટ જેમ આપણે બંને વાતો કરી રહ્યા છે એમ તમારે વિઝા ઓફિસર વાત કરવાની છે ખાલી. અને ઇંગ્લિશ બી એટલું 1 મિનિટનો ઇન્ટરવ્યૂ હોય છે અનુભાઈ, ખાલી 1 જ મિનિટનો ઇન્ટરવ્યૂ. 3 કે 4 કે 5 ક્વેશ્ચન હદમાં હદ પૂછી રહ્યા છે લોકો, અને એ પણ ક્વેશ્ચન્સ ફિક્સ જ છે કે આ 4-5 ક્વેશ્ચનમાંથી કંઈ ને કંઈ પૂછી રહ્યા છે. ખાલી કોન્ફિડન્સથી આન્સર દેવાનો છે. પણ હાઉ દે ડિસાઇડ કે આને વિઝા આપવા જોઈએ 1 મિનિટના કન્વર્ઝેશનમાં? યુએસ હાઈ કમિશન છે ને એ કેવી રીતે ડિસાઇડ કરે છે કદાચ કોઈને પણ ખબર નહીં પડે. બટ જેટલું મેં દેખ્યું છે, આટલા 15 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે અંદર, મારો પહેલો છોકરો 2008માં ગયો હતો, ત્યારથી મેં એક વસ્તુ એટલું દેખ્યું છે કે જે માણસ ફૂલ કોન્ફિડન્સમાં છે, એમ લાગે છે કે ના આ માણસને બધું જ વાત કરશે ને તો આંખોમાં આંખો નાખીને પ્રોપર વાત કરી રહ્યો છે, એના વિઝા આવી જશે. મારે હમણાં એક વિઝા આવ્યા છોકરાના, તો એ છોકરો જતો હતો, એના ફાધર મને પર્સનલી ઓળખે છે, એટલે મેં એના ફાધર મને કહેતા જય ભાઈ પ્લીઝ તમે ધ્યાન રાખજો, આનું વિઝા લાવજો. એટલે મેં એને કીધું કે યાર હેરિક તારા વિઝાનું તારે મહેનત તો કરવી પડશે, તું લાવી દેજે વિઝા. તો કે સર આપણે ક્યાં વિઝા લાવવા જઈએ, આપણે પાસપોર્ટ આપવા જઈએ, પાસપોર્ટ આપી દઈશું, વિઝા તો 100% આવવાના જ છે. એ કોન્ફિડન્સ લઈને ગયો હતો ને એટલે એના વિઝા આવી ગયા છે. હી વોઝ જસ્ટ 12th પાસ સ્ટુડન્ટ, એટલે 18-19 વર્ષનો છોકરો છે, છતાં પણ કોન્ફિડન્સ હતો તો વિઝા આવી ગયા છે. સૌથી બેસ્ટ વસ્તુ ધારણ કરવા જેવી છે ને કોન્ફિડન્સ છે. તમે છે ને જ્યારે મને છે ને હમણાં ઇન્ટરેસ્ટ પડ્યો, થોડું ભગવદ્ ગીતા પણ વાંચતો હોઉં છું, થોડી મોટિવેશન જે બુક્સ એ પણ રીડ કરતા હોય છે. સો કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર છે ને, તો ઘણા લોકો છે ને એ કેરેક્ટરનું વિચાર કે આ બહુ મહાન કેરેક્ટર છે, કૃષ્ણ ભગવાન જેવું દુનિયામાં કોઈ નથી. કૃષ્ણ ભગવાન જોડેથી શું શીખવાનું ખબર છે? કોઈ પણ પોઝિશનમાં કૃષ્ણ ભગવાન નહીં બદલાય, એ રોશે નહીં, એ ડરશે નહીં, એ કોઈની વાત ઉપરથી એમને ગુસ્સો નહીં આવે, કશું જ નહીં થાય. જે પણ વ્યક્તિ આપણે એટલું લાંબુ આપણે કૃષ્ણ ભગવાન બની નથી શકવાના, પણ એટલું રાખો ને કે ખાલી ડરવાળું વાત છે ને એ તમે ડરો નહીં, કોઈ પણ જોડે સાચું બોલતા તો તમારા વિઝા આમ પણ આવવાના છે. આ થિયરી ત્યાં પણ ચાલે, આ થિયરી બધે જ ચાલે, દુનિયાના કોઈ પણ ખૂણામાં થિયરી ચાલશે. અચ્છા, પણ ઇન્ટરવ્યૂનું તમે કીધું કે ઇન્ટરવ્યૂ ટફ પડે, ઇન્ટરવ્યૂના પ્રિપેરેશન માટે શું કરી શકે લોકો? ઓકે, આરકેમાં અમે લોકો સ્પેશિયલી છે ને ઇન્ટરવ્યુએશન માટે છોકરાઓને અહીંયા બોલાવીએ છીએ. અમે લોકો અમને ક્વેશ્ચન આન્સર રેડી કરાવડાવીએ છીએ, એ લોકોને અમે લોકો મોક ઇન્ટરવ્યૂઝ લઈએ છીએ. ઘણા સ્ટુડન્ટ્સ એવા છે મારે ત્યાં જે લોકોએ ખાલી ઇન્ટરવ્યૂ પ્રિપરેશન 20-25 દિવસ કરી છે, એટલે ખાલી સમજો ને 40-50 ક્વેશ્ચન રેડી કરાવવાના છે. એ પણ કરતાં 20-25નો ટાઈમ લીધો છે અમે લોકોએ, અને એ લોકોને એમાં એ કરીને વિઝા પણ મળ્યા છે. ઇવન તો IELTS નહોતી આપી અમુક છોકરાઓએ, જેનું ઇંગ્લિશ પણ સારું નહોતું, એ લોકોને પણ વિઝા આ વખતે મળ્યા છે, બિકોઝ એ લોકોએ તૈયારી બહુ સારી કરી હતી. એટલે હું તમને બહુ એક સરસ એક સ્ટોરી કહું આમાં. એટલે એક સ્ટુડન્ટ હતો, હી વોઝ વેરી કોન્ફિડન્ટ, મને કે સર આપણે કરી જ નાખશું, ચિંતા ના કરો. એટલે મેં 60-70 છોકરાના સામે ઊભો કર્યો, ચાલ હવે તું બોલવાનું ચાલુ કર. તો થોડોક ઢીલો પડી ગયો કે જેટલું સ્ટ્રોંગલી એકલું બોલતો હતો એટલું ના બોલી શક્યો. પછી તો પણ બોલ્યો ખરી. એટલે મેં કીધું એક કામ કર, બેન્ચ ઉપર ઊભો થઈ જાય હવે તો. એટલે બધાની વચ્ચે ને બેન્ચ ઉપર ઊભો કરી નાખ્યો. બેન્ચ ઉપર ઊભો કર્યો એટલે થોડોક એ ગભરાયો. એટલે મેં કીધું યાર તું શું કામ ગભરાય છે, આ બધાને પણ તારા જેવા જ છે, તું એવું વિચાર જ નહીં કે આ લોકો બેઠા છે. સો અમે લોકો એવી રીતે તૈયારી કરાવીએ છીએ કે એ લોકોનું કોન્ફિડન્સ ઓટોમેટિક બૂસ્ટ થાય, એ લોકો મોટિવેટ રહે,
અત્યારના સ્ટુડન્ટ્સ છે ને એનો ફાયદો એ છે કે એ બહુ જ એક્ટિવ છે, અને નુકસાન એ છે કે જલ્દી ડિમોટિવેટ થઈ જાય છે. એને કદાચ રિઝલ્ટ નહીં આવે તો અરે યાર મારી લાઈફ ખરાબ થઈ ગઈ, મારું રિઝલ્ટ નથી આવતું. નાનામાં નાની વાતમાં લાઇક્સ પણ નહીં આવે ને પેલી રીલ્સમાં, તો બી સાંજે ખાવાનું નહીં ખાય. સો છે આવા છે, હું માનું છું. પણ આ તો ચલો આરકેમાં આવે છે, એ લોકોને ઇન્ટરવ્યૂ માટે પ્રિપેરેશન સારી થાય. જે ઓડિયન્સ મારી જોવે છે એમાંથી ઘણાને યુએસ જવું છે અને ઇન્ટરવ્યૂ માટે કંઈક મહેનત કરવી છે, પ્રિપેરેશન, એ શું હેલ્પ લઈ શકે આરકે જોડે? અમે લોકો છે ને હમણાં એક વચ્ચે સેમિનાર રાખ્યો હતો, મારી ઓફિસમાં રાખ્યો હતો. મેં સ્ટુડન્ટ્સને ઇન્વાઇટ કર્યા હતા કે જેટલા સ્ટુડન્ટ્સનું યુએસ હાઈ કમિશનમાં ઇન્ટરવ્યૂ માટે જવાનું છે એ બધા અહીંયા આવી શકે છે. અમે લોકો એક માસ્ટર ક્લાસ રાખ્યો હતો અને એ બધાની તૈયારી અમે લોકો કરાવડાવી હતી. છોકરાઓ કલોલ, કડીથી, મહેસાણા સાઈડથી આવ્યા હતા, સુરતથી આવ્યા હતા. 2 સ્ટુડન્ટ્સ મુંબઈથી સ્પેશિયલ ટ્રાવેલ કર્યું હતું ફોર દેટ પર્ટિક્યુલર 2 hours સેમિનાર. અને તમારી ઓડિયન્સ માટે આપણે બહુ સરસ એક વસ્તુ કરીએ, જે પણ લોકો તમારી કોમેન્ટમાં ખાલી લખી નાખશે ઇન્ટરવ્યૂ, એ બધાને આપણે ફ્રી ઓફ ચાર્જ ઇન્ટરવ્યૂ પ્રિપરેશન કરાવીશું. સરસ, લખી જ નાખો ઇન્ટરવ્યૂ બધા લખજો પણ ભૂલતા નહીં. અને ખરેખરમાં એકચ્યુઅલી જ્યારે બી ફોરેન જવાની વાત આવે ને તો પહેલો મગજમાં પ્રશ્ન જે લોકોને થતો હોય છે ને આ જ હોય છે કે પ્રોપર ગાઈડન્સ નથી. અને જો તમારે જો ગાઈડન્સ ના હોય તો તમે ઘણા એવા ખોટા માર્ગે જતા રહો, અને ઘણા ખરા લોકો જાય છે. એના ઉપર પણ હું આવું છું, મારા પ્રશ્નો એવા પણ છે. ઓકે, તો જે સાચા ખોટા ગાઈડન્સની વાત છે ને એમાં ઘણીવાર છોકરાઓ પણ છે ને, સ્ટુડન્ટ્સ છે ને, એ પણ એક મિસ્ટેક કરી લે છે કે એ લોકો શું વિચારે કે એક કન્સલ્ટન્ટ છે ને ફ્રીમાં તમારી પ્રોસેસ કરી રહ્યા છે તો એ ત્યાં જતા રહેશે કે આરકે વાળા તો યાર ચાર્જ કરે છે, કન્સલ્ટન્ટ ચાર્જ લે છે અને બીજા લોકો ફ્રીમાં કરે છે. હવે સેવા કેન્દ્ર તો કોઈએ ખોલ્યા નથી કે ફ્રીમાં કરે, તો કોઈ ફ્રીમાં કરશે તો ક્યાંકથી તમને તમારી જોડેથી પૈસા લેશે. હવે અમારે ત્યાં જે છોકરો આવી રહ્યા છે અત્યારે, અમે લોકો એવું ટ્રાય કરીએ છીએ એ લોકોને સ્કોલરશિપ મળે. એ લોકોની ફીસ એક લિમિટેશન્સની અંદર જ રહે. બહુ હાયર ફીસ અમે લોકો આપવાનું નથી વિચારતા. એટલે સમજો ને, સ્ટેટ યુનિવર્સિટીઝ હોય, સારા લેવલની યુનિવર્સિટી હોય, ત્યાં સ્કોલરશિપ સાથે અમે લોકો મોકલવાની કોશિશ કરતા હોય છે. સો સ્ટુડન્ટ્સે પણ ધ્યાન રાખવું પડશે કે તમે લોકો ખાલી કન્સલ્ટિંગ ચાર્જ છે ને એ ના વિચારો. તમારો ઓવરઓલ એક્સપેન્સ છે ને જ્યાં ઓછો આવતો હોય ને ત્યાં તમે જઈ શકો છો. અને એકવાર આરકે માઇન્ડ ટ્રાય કરી જોજો તો તમારો ઓવરઓલ એક્સપેન્સ તો 100% ઓછો આવશે. પણ ટોટલ એક્સપેન્સ માન લો કોઈકને યુએસ જવું છે કેટલો થાય? ઓકે, વિથ 1 સેમેસ્ટર ફી અમે લોકો અમારા રીલમાં આગળ પણ મૂકેલું છે. 1 સેમેસ્ટરની ફી અંદર એડ કરી દઈએ આપણે લોકો, બધા ચાર્જિસ, એર ટિકિટ બધું એડ કરીએ તો ઓલમોસ્ટ 10 થી 12 લાખની આસપાસ આવે છે. 10 થી 12 લાખ? યસ. પણ આ જ એક્સપેન્સ તમે બીજા બધા જે અમુક કન્સલ્ટન્ટ્સ કરી રહ્યા છે, આ જ એક્સપેન્સ એ લોકો 25 થી 30 લાખ પણ કરાવી રહ્યા છે. સો યુએસમાં આટલો ડિફરન્સ કઈ? આટલો ડિફરન્સ હું તમને એ સમજાવું. યુએસમાં ખરેખર ઇન્સ્ટિટ્યૂટ છે ને 4000 પ્લસ છે. એમાં પબ્લિક, પ્રાઇવેટ, આઈવી લીગ, લિબરલ આર્ટ્સ કોલેજીસ, કોમ્યુનિટી કોલેજ, આ બધું જ આવી ગયું છે. એટલે વેરાયટીઝ, જેમ કે વેરાયટીઝ ઓફ યુનિવર્સિટીઝ હોય તો વેરાયટીઝ ઓફ કોર્સ પણ છે. આ બંને છે તો વેરાયટીઝ ઓફ ફીસ પણ છે. એટલે એક જ જેવું માસ્ટર, સમજો MBA કરવા જઈ રહ્યા છો કે MSc IT કરવા જઈ રહ્યા છો, એક યુનિવર્સિટીમાં એની ફીસ માત્ર $12,000 થી $18,000 કે $20,000 છે, અને બીજી યુનિવર્સિટીમાં આ સેમ કોર્સની ફી $45,000, $50,000, $60,000, $80,000 પણ છે. સો આ ડિફરન્ટ છે. એટલે અને આપણે ગુજરાતીમાં કેવું છે પાછું કે આપણે લોકો શું કરીએ કે 5-6 યુનિવર્સિટીના આપણને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી બધાને ખબર છે તો બધા એમાં જ જતા રહેશે, NYIT બધાને ખબર છે તો એમાં જ જતા રહેશે. પણ યુએસમાં આટલા બધા ઇન્સ્ટિટ્યૂટ છે. ટ્રાય કરો કે યુનિક ઇન્સ્ટિટ્યૂટ લો તો ત્યાં સ્કોલરશિપ પણ મળશે અને ત્યાં ઓછા ગુજરાતી હશે તો તમને થોડું વધારે એક્સપ્લોર કરવાનો પણ ચાન્સ મળશે. પણ આના માટે કન્સલ્ટન્ટને મહેનત કરવી પડે, જે બધા કદાચ તૈયાર નહીં હોય. યસ, બહુ મહેનત કરવી પડે આના માટે. એટલે અમારા સમજો ને, હમણાં મને એક કલોલથી 4-5 છોકરાઓ મળવા હતા. એમને એમ કીધું કે એ લોકોએ કંઈક 100 છોકરાઓએ કલોલથી કોઈ કન્સલ્ટન્ટની જોડે ફાઇલ મુકાવડાવી છે. એ કન્સલ્ટન્ટે 100 છોકરાઓને એક જેવી જ યુનિવર્સિટી આપી છે. 100 સ્ટુડન્ટ્સ ઓફ ધ સેમ યુનિવર્સિટીઝ. જ્યારે અમારે ત્યાંથી આટલા છોકરાઓ જાય કદાચ તો કમસે કમ 60-70 યુનિવર્સિટી એક્સપ્લોર કરીને અમે લોકો બધાનું એડમિશન કરાવીએ. અચ્છા, પછી એનું પણ કંઈ અલગ પ્રકારનું કન્સલ્ટન્ટનું સેટઅપ હોય છે યુનિવર્સિટી જોડે? હા, ઓફકોર્સ હોય સેટઅપ, 100% સેટઅપ હોય છે એ લોકોનું. એટલે એજન્ટ્સ શું કરતા હોય કે એ લોકો સાથે ટાઈપ કરી લીધું હોય કે આટલા છોકરા કરશું તો આટલા રૂપિયા અમને કમિશન મળશે. હવે આ લોકો શું કરે, તમે કોઈ પણ એક વ્યક્તિને અગેન બિઝનેસ આપો ને તો એ બિઝનેસમેનને ફાયદો થશે. તકલીફ શું પડશે? ગ્રાહકોને. અને આપણા સ્ટુડન્ટ્સ આપણા કસ્ટમર છે. તો સ્ટુડન્ટ્સને કેવું થાય કે ના, સમજો 6.5 બેન્ડ વાળો છોકરો પણ એ જ યુનિવર્સિટીમાં છે અને જેને બેન્ડ નથી એ પણ એ જ યુનિમાં જઈ રહ્યો છે. પ્લસ વિઝા ઓફિસરને ખબર પડે ને કે એક આખું ગ્રુપ છે અને જે બધા સેમ યુનિમાં આવી રહ્યા છે તો એમાં પણ રિજેક્શનનો ચાન્સીસ વધી જાય. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખીને. યસ. ઇન્ડિયન યુનિવર્સિટી એનો એડમિશન કે એક્સપેન્સ ગણો અને એક ફોરેન યુનિવર્સિટી અમેરિકાની,
એનો એડમિશન એક્સપેન્સ ગણો, આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો હોઈ શકે? હવે શું છે, ઇન્ડિયામાં કેવું છે કે અલગ અલગ રીતે ફી સ્ટ્રક્ચર છે. સમજો કે એક નોર્મલ ફી સ્ટ્રક્ચર છે, જેનો સમજો અત્યારે 12માનું રિઝલ્ટ આવ્યું તો એની જ વાત કરીએ છીએ. તો 12મામાં જેને JEE ને સારો સ્કોર આવી ગયો છે અને એડમિશન મળી ગયું, તો ફ્રીમાં પણ એડમિશન મળી જાય છે, બરાબર. ઘણા લોકોને નથી મળતું ફ્રીમાં, તો એ લોકો ગવર્મેન્ટ કોટામાં જાય કે એ લોકો NRI કોટામાં એ લોકો લેતા હોય છે કે મેનેજમેન્ટ કોટામાં લેતા હોય છે. હવે જોવા જઈએ ને તો જે લોકોના 95-99% ઓછા છે, એ લોકો બધાને જવું પડશે કાં તો NRI સીટ ઉપર, કાં તો પછી યુનિવર્સિટી કોમ્પ્રોમાઇઝ કરવી પડશે. કારણ કે IIT NIT તો ભૂલી જ જાઓ તમે, ઓકે. એના પછી આપણા ઇન્ડિયા અમુક ચલો ગુજરાતના જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે એની વાત કરીએ આપણે લોકો, તો એ બધા ઇન્સ્ટિટ્યૂટ્સમાં NRI કોટામાં સૌથી વધારે છોકરાઓ ભણતા હોય છે. એ લોકોની એક સેમેસ્ટરની ફી 3 લાખ રૂપિયા હોય છે, NRI કોટા જોઈએ તો આપણે લોકો. એટલે આમાં થોડાક પૈસા ઉમેરો ને તો અમેરિકાની સ્ટેટ યુનિવર્સિટી એડમિશન મળી જશે તમને. અને માસ્ટર્સ માટે પણ સેમ છે કે માસ્ટર્સ તમે MBA ઇન્ડિયાથી કરશો તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે, કોઈમાં 10 લાખ 15 લાખ, કોઈમાં 20 લાખ પણ ખર્ચો થઈ જાય. અને સેમ જ એક્સપેન્સમાં તમે આ જ વસ્તુ UK કે USથી પણ કરી શકો છો, કેનેડાથી પણ કરી શકો છો. ઓકે, અચ્છા, હવે એક મારો ફેવરેટ ક્વેશ્ચન પૂછું કે US ગયા, ભણ્યા, પછી શું ત્યાં સેટલ થવું જોઈએ, પાછું ઇન્ડિયા આવવું જોઈએ? આ મારો પણ ફેવરેટ ક્વેશ્ચન છે. એટલે હું છે ને મારા બધા સ્ટુડન્ટ્સને એવું સમજાવું છું કે તમે છે ને પહેલાં તો તમારું એમ છે ને ચૂકી જાઓ છો કે તમે જાઓ છો શું કામ US ભણવા માટે જઈ રહ્યા છો. હા, મારું એવું માનવું છે, જે વ્યક્તિ પોતાની સ્ટડી દરમિયાન પૂરતું 100% એની ઉપર વર્ક કરશે અને સ્ટડી સારી રીતે કરશે, તો પછી ઇન્ડિયા રહેશે કે અબ્રોડ રહેશે કોઈ ફરક નહીં પડે એના માટે. મેં લાસ્ટ ટાઈમ પણ કીધું, આઈ થિંક આપણે વાત પણ થઈ હતી વસ્તુની, કે શાર્ક ટેન્ક છે ને એના ઓલમોસ્ટ બધા જજીસ, મેં એની પોસ્ટ પણ આવી, એ પિયુષ હોય કે પછી નમિતા હોય કે જે પણ બીજા જજીસ છે, એ બધા જજીસ અબ્રોડથી ભણ્યા છે. પણ એ લોકો બધા સેટલ ક્યાં થયા છે? ઇન્ડિયામાં. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી ટુ સેટલ આઉટ. ઇન્ડિયા જેટલી સારી કન્ટ્રી, કદાચ હું 20-25 કન્ટ્રી ફરેલો છું, મને ઇન્ડિયામાં જેટલી શાંતિ લાગે છે, ઇન્ડિયામાં જેટલી મજા આવે છે, એટલી ક્યાંય પણ નહીં આવે તમને. તકલીફ ઇન્ડિયામાં શું છે કે જે BCom, BBA, BSc કરેલા છોકરાઓ છે કે ઇવન MBA કે માસ્ટર્સ કરેલા છોકરાઓ છે, એ લોકોને જોબ કે વર્ક મળતું નથી અહીંયા. એટલે એ લોકોએ શું કરવું જોઈએ કે અબ્રોડ જાય, ભણે, શીખે, કંઈક નવી વસ્તુ લાવે અને અહીંયા ઇન્ડિયામાં એ વસ્તુ યુઝ કરે, જેથી કરીને દેશ પણ આગળ વધે અને એ લોકો પણ આગળ વધે. એક્ઝેક્ટલી. આ મને છે ને મારો ફેવરેટ ક્વેશ્ચન એટલે હતો. મેજોરિટી લોકો સેટલ જ થઈ જાય છે, બહુ એવા જૂજ માત્ર લોકો છે જે પાછા આવે છે. યસ. ઘણા લોકો તો ફેમિલીને મળવા નથી આવતા. યસ, પણ જે લોકો પાછા આવ્યા છે ને એ પણ બધા સક્સેસફુલ છે. તમે જોશો ને કે જે લોકો ભણવા ગયા હતા, સ્ટડી કરી અને સ્ટડી કરીને પાછા આવ્યા છે, એ લોકો 100% સક્સેસફુલ થવાના છે. અચ્છા, હવે આ સવાલથી એક બીજો સવાલ મારા મગજમાં એ આવે છે કે યુએસમાં મોટી મોટી કંપનીઓ છે ને, એના બધા CEO લગભગ ઇન્ડિયન્સ છે. આવું કેમ? જો ઇન્ડિયન માઇન્ડ્સ છે ને એ ગ્રેટ માઇન્ડ્સ છે, નોટ ઓનલી US. પણ તમે હમણાં હું પોલેન્ડ ગયો હતો થોડા વખત પહેલાં. હવે પોલેન્ડની મારા માઇન્ડમાં શું ઇમ્પ્રેશન હતી કે પોલેન્ડમાં તો ગુજરાતી કે ઇન્ડિયન્સ નહીં મળે એટલા બધા. ત્યાં મેં છે ને એટલા બધા ઇન્ડિયન્સ જોયા જે બહુ સારા લેવલથી સેટલ થયા છે. સો દરેક કન્ટ્રીમાં US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ બધી મોટી મોટી કંપનીઝમાં આપણા ઇન્ડિયન CEO છે જ. અને એટલા માટે છે કે ઇન્ડિયન માઇન્ડ્સ ખરેખર જોરદાર છે. સુંદર પિચાઈએ એનું માઇન્ડ જો ખાલી ઇન્ડિયામાં જ યુઝ કર્યું હોત ને તો આટલા લેવલ સુધી ના પહોંચ્યા હોત. બટ રાઇટ નાઉ ઇઝ વન ઓફ ધ બેસ્ટ, આઈ થિંક કહી શકીએ કે સૌથી વધારે ઇન્કમવાળા CEO હશે તો એ છે. એવું છે, એમને પણ ખડગપુરથી IIT ખડગપુરથી સ્ટડી કર્યું છે અને આવા હજારો સ્ટુડન્ટ્સ IIT ખડગપુરથી કર્યું છે. પણ એમને ખબર પડી ગઈ કે આ વસ્તુ અહીંયા જેટલું કર્યું, થોડુંક વધારે મહેનત કરીશ તો કદાચ ત્યાં મળી જશે, અને થયું છે આ વસ્તુ. અચ્છા, હમણાં જેટલું ઇન્સ્ટાગ્રામ કહો કે ફેસબુક, આ બધી જગ્યાએ એક વસ્તુ બહુ કોમન જોવા મળે છે કે જે લોકો ફોરેન જતા રહ્યા છે એ લોકો ત્યાં મહેનત કરે, એના વિડીયો બનાવે અને કહે કે જુઓ અમે તો આવી તકલીફમાં છીએ અને આમ છે ને, એ ટાઈપના ટિપિકલ વિડીયો જોવા મળે. અને કહે છે એટલે જ કહે છે કે અહીંયા આવતા નહીં, કેનેડા ના આવતા, અમેરિકા ના આવતા, પણ પોતે પાછા નથી આવતા, એ પાછા ભણીને ત્યાં જ સેટલ થઈ જાય. આવું કેમ? એટલે મને એવું લાગે છે કે આ છે ને ઇન્સ્ટાગ્રામે આપણે બધાને એક ચક્કરમાં ફસાઈ દીધા છે કે યાર લાઇક્સ તો આવવા જ જોઈએ, આપણા વ્યૂઝ તો થવા જ જોઈએ. હવે કહું ને કે હું અહીંયા કંઈક સારી સારી વાતો કરી લઈશ તમારી જોડે તો આપણા વ્યૂઝ નહીં આવે, પણ આપણે કંઈક નેગેટિવ વાત કરી લઈશું તો વ્યૂઝ આવશે. અને મને લાગે છે કે એ લોકો વ્યૂઝ માટે આવું કરતા હોવા જોઈએ. સેકન્ડ થિંગ, જો એ લોકો ત્યાં છે અને નથી ગમતું કે ત્યાં કંઈ છે જ નહીં લાઈફ, તો પછી ઇન્ડિયામાં વેલકમ જ છે. મને એક સ્ટુડન્ટે કોમેન્ટ કરી હતી કે તમે UK પ્રમોટ કરો છો પણ UKમાં તો કંઈ ઠેકાણા જ નથી, અહીંયા કોઈને મોકલાય નહીં. મેં એક કામ કર, તે અહીંયા શું સ્ટડી કરું છું મને કે મેં BBA કર્યું છે, ત્યાં કેટલું કમાય છે? તો કે 1.5-2 લાખ રૂપિયા આવે છે, મારો લાખ રૂપિયા ખર્ચો ને ખાલી લાખ જ રૂપિયા સેવ થાય છે. બધું ઇન્ડિયામાં તને 15,000 સેલેરી નહીં મળે ભાઈ, નહીં મળે. હા, એટલે એવું છે. પણ સ્ટીલ દે આર નેગેટિવ બીકોઝ, અને ઘણી વાર એવું બી છે કે રિયલ પણ હોઈ શકે કે ઘણા લોકો ઇન્ડિયાને બહુ મિસ કરતા હોય
એ લોકો ભૂલી ગયા છે કે ઇન્ડિયા હઈશું ને તો ઇન્ડિયામાં જોબ નથી મળવાની આપણને. હવે એ લોકોને ત્યાં પૈસા મળી રહ્યા છે, એમ લાગે કે યાર ઇન્ડિયા આવીશું ને તો ઇન્ડિયામાં પૈસા કમાઈ લઈશું. તો એ પણ એક નેગેટિવ એના લીધે પણ આવતું લાગે છે. બટ આપણે એન્જોય કરે છે. અમે લોકો તો ઘણા છોકરાઓની સાથે વાત બી કરતો. મને બહુ ગમે છે આ બધી વસ્તુ કરવી. તો કોઈક નેગેટિવ વિડીયો મૂકે ને તો એને કોમેન્ટ કરું કે એને કહું કે વેન એવર યુ ફ્રી આઈ એમ રેડી ટુ ડિસ્કસ વિથ યુ. એટલીસ્ટ મને એક મેસેજ કે એક ફોન કરજે. અને મેં ઘણા છોકરાઓ વાત પણ કરી છે અને લાસ્ટમાં એ લોકો કન્વિન્સ થયા છે કે સર તમારી વાત તો સાચી જ છે. એટલે પેલું મિસ થતા હોય ને એટલે કે યાર ઇન્ડિયા જેવી મજા નહીં એમ. એટલે શું વડાપાઉં યાદ આવે ઇન્ડિયાનું. ત્યાં ગમે એટલું સારું ખાવાનું ખાશો પણ અહીંયાનો જેવો ટેસ્ટ તો નથી જવાનો. બટ ઓફકોર્સ હાર્ડવર્ક કરવા ગયા છો, મહેનત કરવા ગયા છો એટલે થોડું 5-7 વર્ષ તો તકલીફ પડશે જ બધાને. અચ્છા, હવે આના રિલેટેડ એક બીજો પ્રશ્ન બી એવો છે કે 30-40 લાખ રૂપિયા સ્ટડી પાછળ કોસ્ટ એક વર્ષનો થતો હોય છે. ખરેખરમાં આટલો જ થાય છે કે આનાથી વધારે પણ થાય છે કે ઓછો થાય છે, એ કઈ રીતના હોય છે? મેં કીધું એ પણ કે યુએસમાં 4000+ ઇન્સ્ટિટ્યૂટ્સ છે. તમારે કેટલો ખર્ચો કરવો તમે જાતે નક્કી કરી શકો છો. મારા સ્ટુડન્ટ્સ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્કમાં ભણી રહ્યા છે, પિટ્સબર્ગ કેમ્પસની અંદર. એ લોકોની ફીસ ખાલી વર્ષની ફીસ $12,000 આવી છે. ઓલમોસ્ટ 10-11 લાખની આસપાસ થયું. તો 10-11 લાખ એક વર્ષની ફી એ કંઈ વધારે ના કહેવાય એટલી બધી. અને એ પણ સ્ટેટ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે યુએસની અંદર. ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ તમારે કરવાનું છે. સ્ટુડન્ટ શું કરશે? એજન્ટ સિલેક્ટ કરશે. એજન્ટ કયો સસ્તો એજન્ટ છે એ પણ સિલેક્ટ કરી લેશે. પણ જ્યારે યુનિવર્સિટી સિલેક્શન આવશે ને તો એની ઉપર રિસર્ચ નહીં કરે કે યાર આ યુનિવર્સિટી કેમ લઉં, આના કરતાં સેમ લેવલની યુનિવર્સિટી સસ્તામાં પણ મળી જવાની છે. તો સાચું જોવા જાઓ ને તો મારા પ્રમાણે મેક્સિમમ 15-20 લાખથી તારે ખર્ચ ના કરવો જોઈએ પર યર ફીસમાં. બેચલર્સ મળી જાય છે તો. માસ્ટર્સ માટે જાય અને તમને બહુ સારા લેવલની હાયર લેવલની યુનિવર્સિટી મળતી હોય તો 2 જ વર્ષનો કોર્સ આવે છે તો 15-20 લાખ રૂપિયા 25 લાખ ખર્ચી નાખો, વાંધો નથી. પણ બેચલર્સ માટે બને એટલી ફીસ ઓછી રાખવી જોઈએ, મારું એવું માનવું છે. અચ્છા, એક એજ્યુકેશન ફેર થતા હોય છે આપણે અમદાવાદમાં ઢગલાબંધ જગ્યાએ કે ભાઈ ફોરેન અલગ અલગ ફર્મ હોય છે, ફોરેન લઈ જવાના વાયદા કરતી હોય, સ્ટુડન્ટ વિઝાના વાયદા કરતી હોય. એની હકીકત શું છે, રિયાલિટી શું છે? મારા અમુક મિત્રોને ખોટું લાગી જશે પછી હું આનો જવાબ આપીશ તો, પણ હું આપી દઉં છું તો વાંધો નથી. તો આપણે બંને ભેગા થઈને સમજાવી દઈશું એ લોકોને. ઓકે, એજ્યુકેશન ફેર જે પણ થઈ રહ્યા છે, સમજો કે યુએસ માટેના એજ્યુકેશન ફેર થાય છે. 15 કન્સલ્ટન્ટ અલગ અલગ ટાઈમે અલગ અલગ દિવસે કરતા હોય છે. બટ 15 જગ્યા ઉપર એક જેવી જ યુનિવર્સિટી આવે છે. તમે કોઈ દિવસ કાંઈ સાંભળ્યું કે આઈવી લીગની કોઈ યુનિવર્સિટી સ્ટેનફર્ડ કે હાર્વર્ડ કે કોલંબિયા કે આવીને બેસી છે કે એક કામ કરો અમને તો અહીંયા મળી શકો છો? કોઈ મોટી યુનિવર્સિટી કે જે લોકોને એવું છે કે ભાઈ સ્ટુડન્ટ સ્પેશિયલી અમને સર્ચ કરીને મારી જોડે આવે, એ કોઈ યુનિવર્સિટી અમદાવાદ આવવાની જ નથી. તકલીફ શું થાય છે કે 50-60 યુનિવર્સિટી બેસાડી દઈએ છીએ આપણે લોકો અહીંયા, અને એ 50-60 યુનિવર્સિટી છોકરાઓ સિલેક્ટ પણ કરી લે છે. એમને લાગે છે કે આટલું જ યુએસ છે, પણ એ 50ની બહાર બીજા 4000 યુનિવર્સિટીઝ છે. તમે એ યુનિવર્સિટીઝ, એવું નથી કે યુનિવર્સિટી ખરાબ છે, એ યુનિવર્સિટીઝ બી સારી હોઈ શકે છે, બટ બીજું એક્સપ્લોર નહીં કરો તો નુકસાન તમને થવાનું જ છે. એટલે એજ્યુકેશન ફેર મારા મગજમાં કોઈ દિવસ બેઠા નથી, મેં કોઈ દિવસ કર્યું જ નથી. તમે જોશો ને તો આરકે કોઈ દિવસ પોતાનું એજ્યુકેશન ફેર નથી કર્યું. હું સેમિનાર્સ કરું છું, મને લાગે છે કે નોલેજ તમે આપી શકો છો કે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી મારતે આવી છે અને એ લોકો સમજાવશે કે અહીંયા કેમ આવવું જોઈએ, ત્યાં સુધી બરાબર છે. બટ હું આવી 15 કે 20 યુનિવર્સિટી બેસાડી દઉં અને દરેક છોકરાને કહું તું પણ આમાં જા, તું પણ આમાં જા, તું પણ આમાં જા, તો એ મને ખરેખર એવું લાગે છે કે છોકરાઓનો બહુ જ ટાઈમ વેસ્ટ, મની વેસ્ટ બધું જ છે. અચ્છા, હવે એક રિસેન્ટલી જે કિસ્સો બન્યો છે 2-3 દિવસમાં, મારો એક મિત્ર છે જે કેનેડાના PR માટે એપ્લાય કરે છે અને અમે બેગ ભરીને પૈસા આપીને આવ્યા. આવું ના કહેવું જોઈએ પણ કહી દીધું. ચાલે બરાબર. આ 50-60 લાખ રૂપિયા PR પાછળ ખર્ચે છે, આ કેટલું યોગ્ય છે? કારણ કે તમે આવું નથી કરતા, મને પર્સનલી ખબર, તમે બહુ ઓથેન્ટિકેટ અને ખાલી સ્ટુડન્ટ વિઝાનું અને એજ્યુકેશન પર્પઝથી જ તમે કામ કરો છો. પણ જે લોકો આવું કરે છે, આ કેટલું યોગ્ય છે? આમાં કેવું છે, અગેન પાછું હરીફરીની વાત તો કેન્ડિડેટ ઉપર જાય છે કે આજે મને તમે 50 લાખ આપો છો એ તો બરાબર છે, હું તો ખોટું જ કરી રહ્યો છું. ઓફકોર્સ મારે ડોક્યુમેન્ટ બનાવવા પડતા હશે, જે પણ ખોટું કરી રહ્યા છે. જે કેશ પૈસાથી કામ થાય ને એ કોઈ સાચું કામ ના થતું હોય, ત્યાં કંઈક ને કંઈક ખોટું તો થતું જ હશે. અને 5 બેન્ડમાં PR અપાવે છે લોકો, તમે દેખશો ને હોર્ડિંગ લાગેલા છે, કેનેડાના PR 4 બેન્ડમાં 5 બેન્ડમાં અપાવે છે. LMIA કરીને 50 લાખ લઈને PR અપાવે છે. તો કેન્ડિડેટ ખરેખર એ લાયક હોતા નથી. એ લોકોને લાયક બનાવવા માટે જે ખર્ચો થાય છે એ આ 50 લાખ રૂપિયા છે, અને એ પણ કેશમાં આપે છે. તમે એવરી ડે ક્યાંકથી ન્યૂઝ આવે છે કે એક કન્સલ્ટન્ટ લોકોના રૂપિયા લઈને ભાગી ગયો. હમણાં એક બહુ મોટા ન્યૂઝ. યસ તમે કાં જોશો ને, હા મને ખબર છે. હમણાં તો એવું લાગે છે કે આ રેગ્યુલર કામ થઈ ગયું છે કે એજન્ટ્સ અને પૈસા લઈ લે છે બધા જોડથી અને કામ બતાવવાનું નહીં અને ભાગી જવાનું. વિજય માલ્યાગીરી સ્ટાર્ટ કરી ચાલે છે સ્ટુડન્ટ સાથે કે કેન્ડિડેટ સાથે. પણ માન લો કન્સલ્ટિંગ ફર્મ ચૂઝ કર્યું હોય કોઈ વ્યક્તિ
એઝ અ મારે ઈચ્છા છે ફોરેન જવાની, હવે મારે પહેલાં કન્સલ્ટિંગ ફર્મ ચૂઝ કર્યું તો કયા પેરામીટર ઉપર ચૂઝ થાય? ખાલી આરકે સિલેક્ટ કરો ચાલી જશે. નાના પાકું આરકે સિલેક્ટ કરી લો. બટ એમાં કહી શકું કે એવું નથી. ઘણા બધા સારા કન્સલ્ટન્ટ છે, ઘણા બધા કન્સલ્ટન્ટ એવું છે ફોકસ્ડ વર્ક કરે છે અને વર્ષોથી એ લોકો સેમ વર્ક જ કરી રહ્યા છે કે ભાઈ સ્ટુડન્ટ વિઝા જ અમારે કરવા છે, સ્ટુડન્ટ વિઝા સિવાય કશું કરવું નથી. જે પણ PR અને વર્ક પરમિટના કામો ચાલી રહ્યા છે એમાં ખરેખર ઓથેન્ટિકેટ જેવું મને ખબર નથી પડતી. કદાચ એવું થઈ શકે કે હું નથી ઈચ્છતો કે કોઈ છોકરાને હું કહું કે તું આ વસ્તુ કરવા માટે અહીંયા જા. સો મને રોજે રોજ ઘણા સ્ટુડન્ટ્સના ફોન આવતા હોય છે, સો મારે PR કરવા છે, કોને મળું? આપણા સોશિયલ મીડિયા વિડીયો સારા જઈ રહ્યા છે, સો મારા નંબર્સ પણ બધા લોકો પાસે છે. મને પૂછે કે હું શું કરું? હું ઓલવેઝ એમ કહું ભાઈ તું તારે ના થાય તો ના કરતો, પણ આ કેશ પૈસા આપીને આ બધું કરવાના કામો તો કંઈ મતલબ નથી બનતું. વર્ક પરમિટ કરે, તું આ PR કરે, એ બધાનો મતલબ નથી બનતો. સ્ટુડન્ટ વિઝા માટે જ્યારે તમે જઈ રહ્યા છો ત્યારે જોઈ લો પહેલાં કે કન્સલ્ટન્ટ્સ કેટલા વર્ષ જૂના કન્સલ્ટન્ટ છે, એને કેટલા કેસીસ કર્યા છે. ખાલી મોટી ઓફિસ, સમજો મારી ઓફિસ છે ને એ 4-5 હજાર સ્ક્વેર ફીટની આસપાસની ઓફિસ છે. એ હમણાં એક નવા કન્સલ્ટન્ટ્સ અમદાવાદમાં ઓફિસ ખોલી, જેને કોઈ ઓળખતું પણ નથી. પહેલા જ દિવસે ઓફિસ એને સીધી કરી 10,000 સ્ક્વેર ફીટની, અને ઓફિસ એકદમ જોરદાર બનાવી છે. એમને બહુ સારું ફર્નિચર કર્યું છે, બહુ સરસ રીતે બનાવી નાખી છે. બટ ઇઝ વેરી ન્યૂ કન્સલ્ટન્ટ ફોર ધ ફિલ્ડ. એમને કદાચ મારા પ્રમાણે એમને બહુ જ ઓછી ખબર છે કે ખરેખર કરવાનું શું છે. ઇઝ ટ્રાઇંગ ટુ રિક્રુટ અમારા કોઈના સ્ટાફ લઈ લેશે અને સ્ટાફ થ્રુ કામ કરાવશે. સો બેટર છે તમે જુઓ કે કોઈ કન્સલ્ટન્ટ 10 વર્ષ 15 વર્ષથી વર્ક કરી રહ્યો છે, સ્ટુડન્ટ્સ વિઝા ઉપર કરી રહ્યા છે વર્ક, તો એ લોકો જો જશો વધારે ફાયદો થશે. અને બાકી આરકેમાં આવશો સૌથી વધારે ફાયદો થશે. એટલે આરકેમાં જ જવું પહેલાં, આરકેમાં જ જવું જોઈએ. યસ. અને તમારી ફોર્મની બધી જ ડિટેલ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપીએ છીએ, એટલે કોઈ પણને કોન્ટેક્ટ કરવો હોય, કારણ કે લાસ્ટ પોડકાસ્ટ વખતે મને બહુ બધી કમેન્ટ આવી હતી. ઓકે. તો પછી મેં એમને કીધું કે ડિસ્ક્રિપ્શન વાંચો, એટલે આપ તો વિડીયોમાં જ કહી દઉં છું કે ડિસ્ક્રિપ્શનમાં જો બધી જ ડિટેલ મળી જશે. આમ તો મારા ઘણા ખરા પ્રશ્નો દૂર થયા, જે પ્રશ્નો મને મળ્યા હતા એ પણ દૂર થયા. હવે છેલ્લો પ્રશ્ન, કોઈક વ્યક્તિને ઇંગ્લિશ નથી આવડતી તો ફોરેન જઈ શકે ખરો? હવે ઇંગ્લિશ નથી આવડતા પણ અલગ અલગ પ્રકાર છે કે જરા પણ નથી આવડતી, થોડીક આવડે છે, થોડીક નથી આવડતી, એવું છે. એટલે આપણે સમજો ને ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ ભણાવો એટલી આવડતી હોય. તો સૌથી પહેલાં હું તમને એક બહુ સારી વસ્તુ જણાવું કે મેં મારું સ્ટડી ટોટલી ગુજરાતી મીડિયમમાંથી કર્યું છે. એ થ્રુ આઉટ ઇવન 1 to 12th અને ગ્રેજ્યુએશન કર્યું છે એ પણ ગુજરાતી મીડિયમ કર્યું છે. એના પછી હું ઇંગ્લિશ શીખી અને પછી હું અબ્રોડ ગયો હતો ભણવા માટે. મેં અબ્રોડથી સ્ટડી કર્યું, હું પાછો મેં ઓફિસ ચાલુ કરી છે. તો શીખવું કોઈ માટે અઘરું નથી હોતું, પણ અમારી વખતે શું હતું કે અમે શાંતિથી એકદમ હાર્ડવર્ક કરીને ધીમે ધીમે શીખવાની કોશિશ કરતા હતા. બટ અત્યારે કેવું થાય છે કે ભાઈ 15 દિવસ ટ્રાય કરશે, સર નથી આવડતું શું કરીએ? તો પહેલી વસ્તુ કે અબ્રોડ જાઓ છો, જે દેશમાં જાઓ એની જો એની લેંગ્વેજ ના આવડતી હોય તો દેશમાં જઈને પણ કોઈ ફાયદો નહીં થાય, ત્યાં સર્વાઈવ નહીં કરી શકો. તો ઓલવેઝ જો અબ્રોડ જવું છે ને તો એટલીસ્ટ જ્યાં જાઓ છો ત્યાં એની લેંગ્વેજ તો શીખવી જ પડશે. અને એવું કંઈ ડિફિકલ્ટ નથી. ઇંગ્લિશ જેટલું ઇઝી દુનિયામાં કશું જ નથી ખરેખર. ગુજરાતી બહુ ડિફિકલ્ટ લેંગ્વેજ છે, એ લોકોને ગુજરાતી મરી જાય ને તો બી નહીં આવડે, આપણને ઇંગ્લિશ તરત આવડી જશે. એટલે ઇંગ્લિશ શીખીને જાય તો વધારે ફાયદો થાય. પણ ઇંગ્લિશ ના આવડતું હોય, થોડું ઘણું આવડતું હોય તો પછી આપણે સિંગાપુર છે, દુબઈ છે, એવી સ્મોલ કન્ટ્રીઝમાં 1-8 વર્ષ ભણીને આવે અને પછી થોડું ઇંગ્લિશ શીખી ગયા હોય ત્યારે એટલે ઇંગ્લિશ થોડું ઇમ્પ્રૂવ થઈ જશે. પછી લોકો UK કે USA કે કેનેડા પણ જઈ શકે છે. જનરલી તો પ્રિપેરેશન તમારા દ્વારા પણ અમે કરાવીએ છીએ. અમારે ત્યાં IELTS, TOEFL, PT, Duolingo આ બધી જ પ્રિપેરેશન લોકો અહીંયા કરે. આ બધી ઇંગ્લિશ એક્ઝામ જ છે જે અબ્રોડ જવા માટે જરૂર છે, અને આ બધી એક્ઝામ્સ અમારે ત્યાં અમે પ્રિપેરેશન કરાવીએ છીએ, એવું છે. ઓકે સર, થેન્ક યુ સો મચ. કારણ કે આજે ઘણી બધી યુઝફુલ માહિતી મળી છે અને મજા આવી માહિતી મળી છે. કારણ કે ખાસ કરીને જેમ ફોરેન જવું હોય ને તો લોકો કન્સલ્ટન્ટ પાસે જતાં પણ બીવે છે. આપણે પોડકાસ્ટના માધ્યમથી એ માહિતી અમને મળી ગઈ બેઝિક. હવે વધારે ડિટેલમાં જવું હોય તો RK કન્સલ્ટન્ટમાં જાય. અને થેન્ક યુ સો મચ. અને ફરી તમને બોલાવીશું એક નવા ટોપિક સાથે, કારણ કે આજે આપણે US કવર કર્યું છે, હજી બીજા ઘણા બધા કન્ટ્રી આપણે એક્સપ્લોર કરવાના. આપણે એવું કરીને તમારા ઓડિયન્સને કંઈ પણ ક્વેશ્ચન છે US વિઝાને લઈને એ તમારા કોમેન્ટમાં અથવા તો DM કરીને પૂછશે. અમે લોકો RKમાંથી એમને રિપ્લાય પણ કરીશું. અને એ સ્ટુડન્ટ અમદાવાદનો ના હોય ને કદાચ બરોડા, સુરત, રાજકોટ ક્યાંયનો પણ છે તો પણ આપણે એમને હેલ્પ કરીશું. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.